હેલો એવરીવન, વેલકમ ટુ ધ હેલ્ધી રેસિપી સિરીઝ ઓફ મીરાસ કિચન. વરસાદ આવે અને ઠંડુ એટમોસ્ફિયર થાય એટલે બધાને ચટપટું ખાવાનું મન થતું હોય છે. તમે ડાયટ કરતા હશો અને હેલ્ધી કંઈ ખાવાનું વિચારતા હશો તો આ પરફેક્ટ રેસિપી છે. આમાં ફાઇબર અને પ્રોટીનથી રીચ એકદમ ચાટ બનશે અને બહુ જ ચટપટું બી બનશે. તો એના માટે મેં આવી રીતના અત્યારે ઝીણું કટ કરી લીધી છે કાકડી, અને ગાજરને બી આપણે કટ કરી લઈશું. છાલ રીમૂવ કરીને ગાજરને લઈ લેવાનું છે. પછી કેપ્સિકમ લઈ લીધું છે. તમે કેપ્સિકમની જગ્યાએ તીખું મરચું બી એડ કરી શકો. થોડી એવી ધાણાભાજી કટ કરી લઈશું, અને ટમેટો બી તમે લઈ શકો, પણ ટમેટો લ્યો તો ખાસ ધ્યાન રાખજો, બહુ લાસ્ટમાં એડ કરજો, બાકી જે ચાટ છે એ થોડું પોચું પડી જશે. તો અત્યારે જે આપણે કાકડી રેડી કરેલી હતી એ એડ કરી દઈશું, ગાજર એડ કરી દઈશું, ઝીણું જ બધું ચોપ કરીશું, કેપ્સિકમ એડ કરી દઈશું, ધાણાભાજી એડ કરી અને સાઈડમાં રાખી દઈશું. અને અત્યારે એક મીડિયમ સાઇઝની મેં ઓનિયન લઈ લીધી છે, તો એને બી આપણે કટ કરી લઈશું. ઉપરની સ્કીન રિમૂવ કરી દેવાની છે અને સાવ ઝીણી સાઇઝમાં કટ કરી અને રેડી કરી લેવાની છે. હવે બાઉલ લઈ લઈશું અને એમાં મસાલા કરી લઈશું. લાલ મરચું પાવડર એઝ પર ધ ટેસ્ટ એડ કરી દઈશું. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. બહુ ઝાઝું એડ નથી કરવાનું, ખાલી વેજીટેબલ પૂરતું જ. બ્લેક મરી પાવડર એડ કરી દઈશું. તમે કેટલું તીખું ખાતા હોય છો એ ઉપર ડિપેન્ડ છે. અને ઝીણી ચોપ કરેલી ડુંગળી લઈ લીધી છે, એ બી એડ કરી દઈશું. 1 કપ જેટલા નાનો બાઉલ જેટલા દાળિયા લઈ લીધા છે, પ્રોટીનથી રીચ અને પ્લસ હેલ્ધી. અને રોસ્ટેડ આવી રીતના સિંગ લઈ લીધી છે, ફોતરા રીમૂવ કરીને, એ બી મેં હાફ વાટકી જેટલી લીધી છે. તમે ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. ફાઇનલી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું, જેનાથી એકદમ ફાઇન ચટપટો ટેસ્ટ આવશે. તમે ગ્રીન ચટણી હોય તો એ બી એડ કરી શકો, પણ આ તો નોર્મલી આપણા બધાના ઘરે ઇન્સ્ટન્ટલી હોય, અને આ ભેળ છે ઇન્સ્ટન્ટલી બની જશે. એકદમ ફાઇન હેલ્ધી ચાટ બની અને રેડી થશે, અને તમે આને ખાશો તો તમારું પેટ એકદમ ફૂલ થઈ જશે. તમે ડિનરમાં બી ઇવન ખાઈ શકો, એટલું હેલ્ધી અને સ્ટમક ફિલિંગ બનશે આ ચાટ. તમે આમાં તમારા ફેવરિટ ફ્રૂટ્સ અને વેજીટેબલ બીજા બી એડ કરી શકો, એકદમ હેલ્ધી વર્ઝન બનાવવા માટે. રેની સિઝનમાં મારી જેમ ચટપટું ખાવાનું મન થતું હોય તો આ ડીશ ટ્રાય કરજો, બહુ જ બધાને ગમશે. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવી જ હેલ્ધી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. અને હા, કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.